હાલેલુયા, હાલેલુયા. સારું વચનમાં જાતા પિતા પરમેશ્વરનો પુષ્કળ મારા હૃદયપૂર્વક આભાર માનું છું કે આજનો દિવસ પ્રભુએ આપણા જીવન અંદર પ્રભુએ આપણને આપ્યો છે. અને આપ સર્વ પ્રભુમાં ભવનની અંદર બેઠા છો, તો આપ સર્વને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી સલામ. જય ઈસુ. હાલેલુયા, હાલેલુયા. અને વર્ષની શરૂઆત કરતા સૌ પ્રથમ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને પિતા પુત્ર પવિત્ર આત્માને જોરદાર બે હાથોની તાળી પાડીને તેનું સ્વાગત કરીએ. માન અને મહિમા અને ગૌરવ કેવલ ને કેવલ આપણા પિતાને આપણે આપીએ. આમેન. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? આમેન. હાલેલુયા. આપણો પરમેશ્વર ભલો પરમેશ્વર છે, અને જો એ આપણી સાથે હોય તો સવાલ જ નથી કે આપણે દુઃખમાં રહીએ. હાલેલુયા. હંમેશા આપણો પ્રભુ આપણને ખુશમાં રાખવાનું કામ કરે છે. તો આપણે પ્રભુના વચનો તરફ જઈએ અને ધ્યાનપૂર્વક આપણે પ્રભુના વચન તરફ લક્ષ્ય આપીએ, તાકી પરમેશ્વરની જે માન્ય ઈચ્છા શું છે આપણા જીવનની અંદર આ સમયની અંદર તે આપણે જાણી શકીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર અત્યાર સુધી શરૂઆતથી લઈને આ દિવસો સુધી પરમેશ્વર મનુષ્યનું સંચાલન કરતો જઈને આવી રહ્યો છે. હાલેલુયા. મનુષ્યના જીવનનું સંચાલન કરતો જઈને આવી રહ્યો છે, પણ મનુષ્ય પરમેશ્વરના પ્રેમને ઓળખી શકી નથી રહ્યું. હાલેલુયા. જાણી નથી રહ્યું. પ્રભુએ એવો મોટો પ્રેમ આપણી પર કર્યો જેને કહેવાય નહીં. હાલેલુયા. જેને કહેવાય નહીં એવો મહાન પ્રેમ જેને આપણે નાપી નહીં શકીએ. હાલેલુયા. એવો ગહેરો પ્યાર પ્રેમ પિતાએ આપણી સાથે કર્યો. હાલેલુયા. પણ એ પ્રેમને આજ મનુષ્ય સમજતું નથી, જાણતું નથી, અને તેના પર ધ્યાન આપતું નથી. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી પર આવશે, શું આપણને એવી ખાતરી થઈ શકે કે ના, હું પ્રભુની સાથે ઉઠાવી લઈ જઈશ, મારું જીવન પ્રભુ ઉઠાવી લેશે, હું પ્રભુની સાથે સ્વર્ગારોહણ થઈ જઈશ. હાલેલુયા. મારું જીવન વાદળાની અંદર ગગનમાં ઉડી જશે, લોપ થઈ જશે. હાલેલુયા. શું આપણે વિશ્વાસની છાતી પર હાથ મૂકીને આપણે કહી શકીએ છીએ કે હું ખરેખર પ્રભુની સંગાતે જઈશ? હાલેલુયા. 99 લોકો ફેલ થઈ જશે. 99 લોકો ફેલ થઈ જશે. હાલેલુયા. કેમ કે હજુ આપણે ભણી રહ્યા છે, હજુ આપણું ભણી રહ્યા છે. થોડુંક ભણી જાય પાછું વખરી જાય છે. હાલેલુયા. સંપૂર્ણ તૈયાર થયા નથી આપણે, સંપૂર્ણ ભણ્યા નથી હજુ આપણું જીવન. હાલેલુયા, હાલેલુયા. અને પરમેશ્વર પ્રભુ ઈસુ જ્યારે આવશે ત્યારે સંપૂર્ણતાનું જીવન, પવિત્રતાનું જીવન જે વ્યક્તિ જીવન જીવશે આ ધરતી પર, એને પ્રભુ એને હાથે લઈને જાય. હાલેલુયા. પણ જે વ્યક્તિ ભણતો જાય, વખરતો જાય, ભણતો જાય, વખરતો જાય, ભણતો જાય, વખરતો જાય, પ્રભુ છે કે આ વ્યક્તિ મારા લાયક નથી. હાલેલુયા. ઘણાનું જીવન એવું હોય છે, પાપમાંથી નીકળ્યા, શ્રાપમાંથી નીકળ્યા, ઝઘડામાંથી નીકળ્યા, આમાંથી નીકળ્યા અને પ્રભુના માર્ગે ચાલવા લાગી ગયા. ઘડીક પાછા તેમાં પાછા ઢળી ગયા, પાછા પડી ગયા. હાલેલુયા. અને અમુક એવા વિશ્વાસી લોકો છે જે પુરાતન કાળનું જે જીવન તેઓ જીવતા હતા ત્યાગી નાખ્યું, છોડી નાખ્યું, પણ અચાનક તેઓ પાછા તે જીવનમાં ઉતરી પડ્યા. હાલેલુયા. પાછી તે લાઈન પકડી લીધી. ફર્સ્ટ વાર આવ્યા ત્યારે બહુ પ્રભુનો ડર અને ભય, તાનું જીવન, ગંભીરતાનું જીવન, લાપરવાહી જરાય નહીં હતી. પણ સમય જેમ વીતતો જાય છે, માણસની માનસિકતા વધતી જાય છે અને મનમાં એવી લીલ જવા લાગે છે કે હવે તો હું વિશ્વાસી છે, હવે તો મને બધી ખબર છે, હવે મને બધું માલુમ છે દેવને કેવી રીતે પોટવવાનો, દેવને કેવી રીતે ભોળવવાનો, દેવને કેવી રીતે આપણી બાટલીમાં ઉતારવાનો, એ માણસ શીખી ગયું છે. હાલેલુયા. આ માણસના મનમાં એક પ્રકારની લીલ જામી ગઈ છે. શું જામી ગઈ છે? બધા સમજાય કે લીલ હાને કહેવાય? હાલેલુયા. આજ ધ્યાનથી સાંભળજો, ઘણા વિશ્વાસીઓના મન ઉપર લીલ જામી ગઈ છે. હાલેલુયા. અને એ માણસ તેના પર ધ્યાન નથી આપી રહ્યો. પાપ કરી દે, માફી માંગ લે, પાપ કરી દે, માફી માંગ લે. અને માફી માંગે કેવા? રડીને માફી માંગે.
કેવા? હો પ્રભુ માફ કરો, દયા કરો. હવે ઉઠીને પાછું ઈ કામ. હાલેલુયા. હવે ઉઠીને પાછું ઈ કામ. પ્રભુ કહેતા તું કોની ઉલ્લુ બનાવે છે? પ્રભુ કે તું ઉલ્લુ છે, હું ઉલ્લુ છે? હાલેલુયા. મતલબ આ પ્રકારનું જીવન આ ધરતીની અંદર હાલના સમયની અંદર ચાલી રહ્યું છે. ધન્યવાદ કે તમારા જીવનમાં નહીં હોય. હાલેલુયા. ધન્યવાદ કે તમારા જીવનમાં નહીં હોય તો પ્રભુ તમને આશીર્વાદ કરે. હાલેલુયા. હાલેલુયા. પણ હવે હું તો નહીં કહી શકું કે તમારું કેટલો ટકો જીવન એમાં છે કે નથી. હાલેલુયા. હાલેલુયા. તો પ્રભુ આ ધરતીની અંદર હાલ પણ એક સાચા આરાધના કરનારા હાસા ભક્તિ વાળા લોકોને પ્રભુ ખોળ કરી રહ્યો છે. હાસી ભક્તિ કરનારાને. કેવાને બોલો? પાછળ વાળી બહેનો બોલો. કેવાને? હાસી ભક્તિ કરનારાને પ્રભુ હાલમાં પણ ખોળ કરી રહ્યો છે, પણ મળતા નથી. હાલેલુયા. શું નથી થતા? બોલો. મળતા. પ્રભુને એમ વિશ્વાસ, આ તો ખરો મારો વિશ્વાસી છે, આજ મારી આરાધના કરે, આજ મારી મીટિંગ, આ મારી ફલાણી, એમ પ્રભુ દાવો કના કે હવે તો દેખાય. હાલેલુયા. હાલેલુયા. પ્રભુને એમ ખાતરી થઈ જાય કે નહીં, આ મારી દીકરી છે ને બહુ આરાધના કરે, બહુ ઉપવાસ કરે, એવું બહુ વિશ્વાસમાં મજબૂત થાય. ત્યારે 5 એકદમ વિશ્વાસ બરોબર કર્યો, પ્રાર્થના કરી, પછી ફુશ. અરે પ્રભુ કે તો મેં આને પર ભારી મોટી આશા રાખેલી. હાલેલુયા. આ મારા રાજ્યને બાંધવાનું કામ કરશે, આ મારા રાજ્યને આગળ લઈ જશે. પ્રભુની એવી આશા તમારા હાથે જોડાઈ ગયેલી, પણ બનાવ શું બની રહ્યો છે? પ્રભુની આશા તૂટતી જઈ રહી છે. અને અહીં આપણી આશા ઉપર પડ્યા છે આપણે. હાલેલુયા. અહીં આપણી આશા પર પડ્યા છે. પ્રભુની આશા આપણી પ્રત્યે શું છે? એ તો તૂટતી જઈ રહી છે. હાલેલુયા. વખરતી જઈ રહી છે. એના તરફ આજ મનુષ્ય ધ્યાન નથી આપતું. ધ્યાન કેમ નહીં આપ્યું? કેમ કે તેના મનમાં હું જામી ગઈ? લીલ જામી ગઈ. હાલેલુયા. સમય પ્રમાણે રવિવાર ભર લઈએ, સમય પ્રમાણે મીટિંગમાં આવી જાય, પ્રાર્થના કરી લઈએ, ઉપવાસ કરી લઈએ. ચાલો 3 દિવસના ઉપવાસ આવેલા, ઉપવાસ કરી લીધા, તો ઉપવાસ કરે શું છે? આપણે સ્વર્ગવાસી થોડા બની ગયા છે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલમાં એવું નથી કે ઉપવાસ કરીને તમે સ્વર્ગમાં જવા મળે. હાલેલુયા. અને આજકાલ આપણે ઉપવાસ કરીએ તો પોતાના માટે કરીએ, પોતાના સ્વાર્થને માટે, પોતાના માટે ઉપવાસ કરીએ. પ્રભુના માટે કોઈ લાયક જિંદગી બનાવવાને માટે કોઈ ઉપાય નથી કરતા, કોઈ ઉપવાસ નથી કરતા, કોઈ નિર્ણય આપણે નથી લેતા. હાલેલુયા. હાલેલુયા. મતલબ આ કેમ થઈ રહ્યું છે આવું? કેમ કે માણસના મનમાં હું જામી ગઈ છે? લીલ જામી ગઈ છે. આવા કલર ની આવે, આવા લીલા કલર ની. શું આવે ગઈ? આવા કલર ની આવે, લીલા કલર ની. જાણો કે તમે લીલ ને? અને લીલ જામે તો પછી શું થઈ જાય? શું થઈ જાય? બોલો. નુકસાન થાય કે નહીં થાય? પછી ઘણું નુકસાન થાય. બીજા હાથી પડી જાય, પોતે પડી જાય, બીજા હાથી પડી જાય. તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ બાકી નહીં રહે ને લીલમાં પડીને ભાંગ્યા વગર. કોઈનો હાથ ઉતરી જાય, કોઈનો ફ્રેક્ચર થઈ જાય, કોઈની આંગળી તૂટી જાય, કોઈનું સાંભળું હોઈ જાય, કોઈને કઈ કઈ પ્રકારની ઈજાઓ થઈ જાય. દેખો, તમારા એક થોડાક ભૂલને કારણે, લીલ જામવાને કારણે કેટલું નુકસાની ઘેરમાં પેદા થાય છે. હાલેલુયા. પણ આ સમજવા કોણ તૈયાર છે? આ વાતને કોઈ સમજવા તૈયાર નથી. હર વ્યક્તિને, હર માણસને પોતાના જીવનમાં પોતાની મનમાની કરવી છે. હાલેલુયા. હાલેલુયા. શું કરવું છે? પોતાની ઈચ્છા અને મરજી પ્રમાણે ચાલવું છે, જીવન જીવવું છે. દેવની ઈચ્છા અને મરજી ની કોઈ પરવા નથી, કોઈ પડલી નથી, એના વિશે કોઈ ગંભીર નથી. હાલેલુયા. હાલેલુયા. અને એના કારણે આજ આપણે વધારે પ્રભુથી દૂર 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 ફિસલતા જઈ રહ્યા છે. હાલેલુયા. પ્રકટીકરણમાં વચન કહે છે કે તમારું પહેલુંનો પ્રેમ જેવો પ્રેમ હવે મને માલુમ પડતો નથી. તમારા પહેલાના જેવો પ્રેમ મને તમારા જીવનમાં હમણાં જોવા મળતો નથી. પહેલા તમે બહુ ઉતાવળા વ્યક્તિઓ હતા. તમે પહેલા બહુ હેર અને ઉમંગવાળા વ્યક્તિઓ હતા. તમે પહેલા બહુ પ્રાર્થના ઉપર વધારે ભાર દેનારા લોકો હતા. તમે વધારે પહેલા ઉપવાસ ઉપર બહુ ભાર દેનારા લોકો હતા. તમે પહેલા મંડળી ઉપર સંગતિમાં આવવાને માટે વધારે બહુ ભાર દેનારા વ્યક્તિઓ હતા. પણ હાલના સમયની અંદર પરમેશ્વરને આ પ્રકારનું જીવન તમારા ને મારા જીવનમાં જોવા નથી મળી રહ્યું. આનું કારણ શું છે? લીલ જામી ગઈ છે.
શું જામી ગઈ છે? માણસ પ્રભુની અંદર એમ લાગે કે મારા જીવનમાં પ્રભુની ભક્તિ બહુ ઘણી કરી લીધી છે. હાલેલુયા. મેં ઘણું વચન સાંભળી લીધું છે, મેં ઘણો વિશ્વાસ કરી લીધો છે, મેં ઘણું એમ કરી લીધું છે, હું તો એમ છે ફલાણી દીકરી, આ બધી બાબતો. હાલેલુયા. અમને શું ફરક પડી જાય અમને એક સંગતિ નહીં ભરીએ, શું ફરક પડી જાય અમે ઉપવાસ નહીં કરીએ, શું ફરક પડી જાય અમે આ નહીં કરીએ, દાન નહીં આપે, દસવાસ નહીં આપે, શું ફરક પડી જાય અમારા જીવન ઉપર. હાલેલુયા. માણસો આ પ્રકારના શબ્દો અને વિચારો પોતાના મનમાં રાખે છે, આવી ધારણાઓ લઈને જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. 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 અને તે પ્રભુની અંદર લાપરવાહીના જીવન જીવીને પોતાના મનમાં ને દિલમાં એ લીલને વધારે જમાડી રહ્યા છે. હાલેલુયા. કઈ લખ્યું છે? પ્રકટીકરણ લખ્યું ને આવી વાત? કા લખ્યું? બેને વાંચો. દેખો પ્રભુ કહે છે આટલું છે, બીજું કદાર નથી. કેટલું છે? ધ્યાનથી સાંભળજો, મારી તરફ દેખજો, ધ્યાન તમારું અહીં તો નહીં ભટકવું જોઈએ, કેમ કે શેતાન બી એક બાજુ છે ને દેવનો દૂત પણ એક બાજુ રહે છે. તમે એટલે તમારું મન ભટકે એના માટે સાવધાન રહો, પોતાના મનની સંભાળ લો. વાંચો આગળ વાંચો. એ માટે તું જ્યાંથી પડ્યો છે હા તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર. નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. હા, તારી દીવીને શું કરી નાખીશ? તો પછી તે બધું આપણું બધું ફેર કરેલું બધું કઈ જાય? નકામ, વ્યર્થ. હાલેલુયા. તારી દીવીને શું કરીશ? ખસેડી નાખીશ. હાલેલુયા. હાલેલુયા. તારી દીવીને હું ખસેડી નાખીશ. તું જ્યાંથી પડ્યો છે તેને યાદ કર. વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર મેં સહન કર્યું છે અને તું થાકી ગયો નથી. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. શું કર્યો? બોલો ને, શું કર્યો? બોલો ને વિશ્વાસીઓ, શું કર્યો? શું ત્યાગ કર્યો? બધા બોલો, શું ત્યાગ કર્યો? પહેલા જેવો. બધા બોલો, પહેલા જેવો. પહેલા જેવો પ્રેમ. બોલો, મેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. હવે ફરીથી બધા બોલો, મેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. બધા બોલો, ત્યાગ કર્યો. હાલેલુયા. પ્રભુના પ્રથમના પ્રેમનો આજે આપણે ત્યાગ કરીને બેઠા છે. હાલેલુયા. એટલો તો આજે પ્રભુની ભક્તિની અંદર આપણે જીવનમાં શું છે? લાપરવાહી છે. શું છે? બોલો, બોલો ને, શું છે? લાપરવાહીનું જીવન છે. કેમ કે પહેલાના જેવો પ્રેમ આજ મનુષ્યના જીવનમાં પ્રભુ પ્રત્યે જોવા નથી મળતો. પ્રભુ તે એનો પ્રેમ તમારી ને મારી અંદર ખોળી રહ્યો છે. કોણ એવો વ્યક્તિ છે જે મને લવ કરે, મને પ્રેમ કરે? હાલેલુયા. હાલેલુયા. મારી સાથે વળગી રહે, મારી સાથે મારી સંગતમાં રહે. હાલેલુયા. મને પ્રેમ કરે. તો આ પ્રેમનો હાવભાવ મનુષ્યના જીવનની અંદર જોવા નથી મળતો. પતિ પત્ની અંદર એકબીજાને આમો હામો પ્રેમ જોવા નહીં મળતો, તો પછી દેવ કે તમે મને કેવી રીતે પ્રેમ કરી શકો? હાલેલુયા. આપણને એકબીજાની સામે દેખીને ચીડા પણ પેદા થાય છે. આજ ઘણા વિશ્વાસી લોકોનું જીવન, મનુષ્યનું જીવન આવું છે. પેલી આગળ ફરી જાય, હોઠ ચડાવે. પેલું આગળ ફરી જાય તો હોઠ ચડાવે. મતલબ એનાથી આપણને જાણ એલર્જી, પેલું શું કે પેલું કૂતરું કેવું ગુહરાટે, આવા પ્રકારનું જીવન આજ આપણા જીવનમાં જોવા મળે છે. હાલેલુયા. હાલેલુયા. આનો મતલબ શું? આપણા મનમાં શું જામી ગઈ છે?
અરે બોલો ને, હું જામી ગઈ? પ્રેમ નથી થતો આપણને. મતલબ આપણે કોઈ બીજી દિશામાં વળી ગયા છે. હાલેલુયા. આપણે કોઈ બીજા રસ્તામાં પકડી લીધો છે. ભલે એમ લાગે કે આપણે યીશુમાં છે, પણ રસ્તો બીજો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માણસોની અંદર શું નથી? પ્રેમ નથી. બધા બોલો, પ્રેમ નથી. પ્રેમતાનું જીવન પ્રભુ ચાહે છે આપણી પાસે. પ્રભુ કે તારા દુશ્મન ઉપર પ્રેમ કર. એ તો પતિ હાથે પ્રેમ થતો હોય, દુશ્મન ઉપર કઈ પ્રેમ કરે? ભાઈ હાથે પ્રેમ નહીં થતો હોય, પછી દુશ્મનને કઈ પ્રેમ કરે? હાલેલુયા. ચીડાપન છે આપણા મનમાં. શું છે? બોલો, બોલો ને, શું છે? હાલેલુયા. ખીજવાવું આવે છે મનમાં, ચીડાપન પેદા થાય છે, ઘીન આવે છે. હાલેલુયા. માણસોને દેખવું પસંદ નથી પડતું, એકબીજાને દેખવું પસંદ નથી. મતલબ આપણી નજર હજી પવિત્ર થઈ નથી. હાલેલુયા, હાલેલુયા. અને એના જ કારણે ઘર પરિવારની અંદર લડાઈ ઝઘડા, કજિયા કંકાસનું જીવન ચાલી રહ્યું છે. લડાઈ ઝઘડા, કજિયા કંકાસ, આ મેન બરબાદી છે પરિવારની, આશીર્વાદની, શાંતિની. શાંતિનો ભંગ કરવો હોય તો લડાઈ કરો, ઝઘડા કરો, કંકાસ કરો. ઓટોમેટિક શાંતિ નાહી જાય અને અશાંતિ ફેલાઈ જાય ઘરમાં. હાલેલુયા. એના માટે કોઈ પીએચડી કરવાની જરૂર નથી પડતી. એના માટે કોઈ નિશાળમાં જવાની જરૂર નથી પડતી. એના માટે કોઈ શીખવાની જરૂર નથી પડતી. તમે ઓટોમેટિક એક પતિ પત્ની બજાઈ જાઓ, એકબીજા તરફ મોં સડાવી નાખો તો અશાંતિ, દુઃખ, બરબાદી તમે તમારા જીવનો લઈને આવી જાઓ. હાલેલુયા. અને શેતાનને મજા આવે પછી, હા મારી લેણમાં આવી છે, હા મારા લેણમાં આવ્યો છે. શેતાન બટો બટો પાડે તાળી. હાલેલુયા. શેતાન શું કરે? બટો બટો તાળી પાડે. અને પછી કોને ખીજવાડે? ઈસુને. ભાળીશું, ભાળીશું. તું કે ને અમારી સોરી, અમારો સોરો. ભારી મારી ભક્તિ કરે, ભારી મારી આરાધના કરે, ભારી મારી પ્રાર્થના કરે. ભાળ પછીનું જીવન તું ભાળ કેવું છે? હાલેલુયા, હાલેલુયા.